નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. જ્યારે દોસ્તો આપણે ભણતા હોઈએ ને ત્યારે આપણે એક્ઝામ આવતી હોય ટાઈમે ટાઈમે લેશન કરીએ છીએ. આ બધી જ વસ્તુનું આપણે મેન્ટેન કરીએ છીએ. 8મું ધોરણમાંથી 9મા ધોરણમાં જવું હોય તો એક વર્ષની આપણે સક્સેસતા મેળવવા માટે આપણે રાતને દિવસ એક કરવી છે. જો આપણે રાતને દિવસ 365 દિવસ માટે આપણે મહેનત કરીએ છીએ ત્યારે આપણું એક વર્ષ સક્સેસ જાય છે. 8મામાંથી 9મામાં આવી, 9મામાંથી 10મામાં આવીએ તો એ માટે આપણે મહેનત એટલી કરવી છે. તો મિત્રો, આપણે જે ડિઝાઇન ફિલ્ડની જો વાત કરીએ તો એની અંદર તમે મહેનત ન કરી શકો. ડિઝાઇન ફિલ્ડની અંદર એટલી બધી મહેનત પણ નથી કરવાની આવતી. માત્ર 3-4 મહિના, 4-6 મહિના મહેનત કરવાની છે, પણ એને તમે રાતને દી મહેનત કરો તો જ્યારે ભણતા હોય ત્યારે તો એક વર્ષ જ સક્સેસ જાય છે. આ તો આખી તમારી જિંદગી સક્સેસ જાય છે. તો આનો વિચાર કરવો પડે ને તમારે. તો એના માટે થઈને કહું છું કે ડિઝાઇન ફિલ્ડની અંદર તમે 100% ધ્યાન આપી દો, 100% તમે સક્સેસ જશો મિત્રો. આજે આપણે છે ને પંચિંગ શીખવાનું છે, પણ પંચિંગ 2 નીડલનું પંચિંગ. હવે 2 નીડલનું પંચિંગ આવે, સિંગલ નીડલનું પંચિંગ તો આપણને આવડે છે. 2 નીડલનું પંચિંગ કેમ કરવું? તો કે ભાઈ 2 નીડલનું પંચિંગ કરવા માટે જે ધાગો પહેલા બનતો હોય પછી એની ઉપર બીજી નીડલ બનતી હોય તો ઈ ધાગો પેલા જે હાલે છે ને એ ધાગો છુપાઈ જવો જોઈએ બીજી નીડલની અંદર. સપોઝ માની લો કે આમની અંદર અત્યારે આપણે રેડ કલર બને છે. રેડ કલર પેલા બને છે. લાઈવ પ્રેક્ટિસમાં હું સમજાવું તો તમને આઈડિયા આવી જશે. જો રેડ કલર છે. હવે આ રેડ કલર પેલા બનાવવો અને પછી બનાવવો ખબર કેમ પડે? તો એ આપણને ડિઝાઇન ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ રેડ કલર અત્યારે નીચે બને છે અને એની ઉપર પીળો કલર બને છે. જો પીળો કલર પેલા બને તો આ ટાઈપનું લાગે. રેડ કલર એમની ઉપર પીળા કલરનું આઉટિંગ સારું લાગે, રેડ કલરનું આઉટિંગ સારું ન લાગે. એટલું એક કોમન સેન્સ આપણને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે ભાઈ રેડ કલર આપણે પહેલા એક્સવી કર્યું તો રેડ કલર પહેલા બનાવવાથી ઉપર પીળો કલર આવી જાય તો રેડ કલર આપણે દબાઈ જાય. એટલે એ એક ખાસ નોટિસ કરવાનું કે ભાઈ રેડ કલર આપણે જે છે ને એ નીચે સારો લાગે, પછી ઉપર આઉટિંગમાં પીળો કલર સારો લાગે. સિમ્પલ લોજિક છે. નો સમજાય તો ફરીથી સમજવાની કોશિશ કરજો મિત્રો. પરફેક્ટલી સમજાવું છું, 100% તમને સમજાઈ જશે. જેમ કે રેડ કલર અત્યારે આમાં આપણને ખબર પડી ગઈ કે રેડ કલર આપણે બનાવવો છે, તો આપણે રેડ કલરને આપણે પહેલા બનાવવાનો, પણ એની ઉપર જે કલર બનતો હોય ને એ જ દેખાવો જોઈએ. રેડ કલર હવે ન દેખાવો જોઈએ. આપણે એના રન જે પંચિંગના લેવી ને તો આપણે સપોઝ કઈ રીતના, તો આપણે પીળા કલરનું સ્ટેમ્પ પીસ છે એને રનમાં કન્વર્ટ મારી દઈશું ડુપ્લિકેટ કરીને. જો આ થયું. હવે પહેલા આપણે આ બનશે અને પછી આપણે પીળો કલર બનશે. એટલે દબાઈ ગયો કલર એનો, રેડ કલર દબાઈ ગયો. એટલે પેલા રેડ કલર એવી રીતના પંચિંગ કરવાનું કે બધું પીળાની નીચે એકદમ પરફેક્ટ છુપાઈ જવું જોઈએ, દેખાવું ન જોઈએ. જે પંચિંગના રન છે ને તો આપણે આ રેડ કલર બનાવ્યો, હવે આને ડુપ્લિકેટ કરીને ફરીથી એક રેડ કલર બનાવશું. અહીંયા ક્રોપ કરી નાખશું, આપણે પોઈન્ટ મૂકીને એટલું ક્રોપ કરી નાખશું. એક આ બની ગયો અને એક રેડ અહીંયાથી રન પાછો મૂકી દઈશું આપણે. આટલો રન મૂકી દઈશું અહીંયા રન.
એ રેડ કલર કરી નાખશું. હવે આ મૂકવાનું કારણ હું કે ભાઈ આ વસ્તુ છે ને એ રિપીટ છે, આટલું છે ને રિપીટ છે. આ સેમ બેઠે બેઠું અહીંયા આવી જશે. પંચિંગ આપણે એટલાનું જ કરવાનું છે. આટલું પંચિંગ કરશું એટલે ઓટોમેટિક આપણને આઈડિયા આવી જશે. એટલે અલ્ટર વીવી કરીને આપણે રેડ કલર સિલેક્ટ કરવાનો છે. આ જે રન આપણે દોડાવીએ છીએ ને અંદર, એનો ટાંકો થોડોક મોટો કરી નાખવાનો, 5 નો 6 નો 7 નો જેવી રિક્વાયરમેન્ટ. હવે આપણે આને તો આપણે પંચિંગ કરી નાખશું, પણ આને ફરીથી આપણે એક રન લેવો પડશે. તો એ સ્ટેમ્પિસને જ દબાવી દો આપણે. તો એક રન બનાવી નાખો અહીંયાથી અહીંયા સુધી. એનો કલર રેડ કરી નાખો, ટાંકો 5 નો કરી નાખો. ફરીથી એક રેડ કલરનો રન લઈ લો, ટાંકો 5 નો કરી નાખો. અને આપણે ડ્રો નથી કરવો, આમાં સ્ટેમ્પ પીસને ડુપ્લિકેટ કરીને રન કરી નાખી અને કોટ કરી નાખીએ આપણે. કલર એનો ફેરવી નાખીએ રેડ કલર. આની અંદર એવી જ રીતના સેમ ટુ સેમ ડુપ્લિકેટ કરીને રનમાં કન્વર્ટ કરી નાખો. બેયના રન આપણે કરી નાખી 5 ના ટાંકો. આને આપણે એટલો રન ડ્રો કરી નાખીએ, 5 નો ટાંકો કરી નાખીએ. હવે આપણે શું કરવાનું છે, રન તો આપણા દોડાવી લીધા આપણે. હવે આપણે એક્સવી આપીને પંચિંગ કરવાનું છે. હોમ દબી દો. પેલા આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો, કંટ્રોલ એક્સવી કરો, કંટ્રોલ એક્સવી. આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો, કંટ્રોલ એક્સવી. અને એક આને ફેરવી નાખો, કંટ્રોલ એક્સવી. અહીંયાથી બનીને અહીંયા પહોંચી ગયો આપણે. હવે આપણે વચ્ચે વચ્ચે લેતા જાઓ. અહીંયા પહોંચ્યા આપણે, આ જગ્યાએ પોઈન્ટ આપી દો. અહીંયા પહોંચ્યા, કંટ્રોલ એક્સવી, એન એટલે બ્રેક ટેપ, કંટ્રોલ એક્સવી, એન એટલે બ્રેક ટેપ. આનો પોઈન્ટ અહીંયા મૂકવાનું, આનું પંચિંગ અહીંયા કરવાનું. જો બની ગયું. હવે અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા પોઈન્ટ ઉપર અને કંટ્રોલ એક્સવી આગળ વધો. અહીંયા પહોંચ્યા આપણે, કંટ્રોલ એક્સવી, સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈ લો આના ખાસ. કંટ્રોલ એક્સવી, બ્રેક ટેપ. અહીંયા પોઈન્ટ મૂકીને સેજ આગળ વધીને કંટ્રોલ એક્સવી. આ આપણે જે રન છે ને એની જરૂર નથી, તો એને ડિલેટ મારી દઈશું. ડિલેટ મારવાનું કારણ એ છે કે આપણને આ પત્તી ઝરીની જ છે, પીળા કલરની જ છે. એટલે રેડ હોત તો આપણે હમણાં ડિલેટ ન મારે તેને. એટલે આપણે આ ડિલેટ કરી નાખીએ. હવે આપણે આ પોઈન્ટ ઉપર આવ્યા, અહીંયા પોઈન્ટ આવ્યા એક્ઝેક્ટ. આને એક્સવી કરો, કંટ્રોલ એક્સવી, એટલે આ બની ગયો. પછી આને આ પોઈન્ટ ઉપર એક્સવી કરી નાખો, આને આ પોઈન્ટ ઉપર એક્સવી કરી નાખો, આને આ પોઈન્ટ ઉપર એક્સવી કરી નાખો, અને આ પોઈન્ટ ઉપર એક્સવી કરી નાખો. અહીંયા પોઈન્ટ મૂકીને આને એક્સવી કરી નાખો. એટલે આપણું એટલું કમ્પ્લીટ થઈ ગયું. સમજાણું? પછી અહીંયા પોઈન્ટ મૂકીને આને કંટ્રોલ એક્સવી કરો અને બ્રેક ટેક મારી દો. અહીંયા પોઈન્ટ મૂકો, આને પકડીને કંટ્રોલ એક્સવી આને કરી દો. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આને એટલું પકડીને ગ્રુપ કરી નાખવાનું, કંટ્રોલ એક્સવી. એટલે આપણું અહીંયાથી અહીંયા સુધી પરફેક્ટ બની ગયો. અહીંયાથી અહીંયા સુધી આ આપણું પરફેક્ટ બની ગયું. હવે આ આપણે રેડ કલર આપણો ખતમ થઈ ગયો છે. આપણે હવે લેવાનો છે પીળો કલર. અલ્ટર વીવી, પીળો કલર લીધો આપણે. મિત્રો, કોઈ પણ નીડલ હોય, 2 નીડલ હોય, 4 નીડલ હોય, 5 નીડલ હોય, નીડલ થી કોઈ મતલબ જ નથી. આપણે તો સિમ્પલ વસ્તુ સિંગલ નીડલ જ સમજવાની. અલ્ટર વીવી કરીને એક નીડલ લઈ લેવાની. એક નીડલમાં તમને મેન શીખવા બાબતનું છે કે કયો ધાગો ક્યાં છુપાવવો ને એ જ ખાલી શીખવાનું છે. બીજું કોઈ લોજિક નથી. બધી જ વસ્તુ તમારથી થશે. કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી, કોઈ તમારે કોમ્પ્લિકેટ નથી કરવાનું, કોઈ વસ્તુ નથી કરવાનું. એટલે હવે આપણે કયું કરવાનું છે? પીળો કલર સિલેક્ટ કરો. તો પીળા કલરને ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે રેડ આપણે અહીંયાથી બન્યું, આ જગ્યાએથી,
અને અહીંયા પૂરું થયું. તો અહીંયા આપણે પીળો ચાલુ કરવાનો, અહીંયાથી લઈને પીળો અહીંયા પૂરો કરવાનો. તો આપણે પીળો અહીંયાથી જ ચાલુ કરીશું. તો જે આપણે રેડ કલરનો જે રિટર્ન રન લીધો છે ને એને જ આપણે બ્રેક ટેક કરીને પીળો કલર કરી નાખશું. આ પીળો કલર, આ કલર, આ પીળા કલરને આપણે થોડુંક સેટિંગ કરી નાખશું. આ રીતના પીળા કલરમાં આવી જાય. અલ્ટર વી પીળો કલર. પહેલા આપણે એ રન બનાવ, હોમ દબી દો. પહેલા આપણે રન બનાવશું એટલે રન બની ગયો. અહીંથી અહીં સુધી, અહીંથી રન બની ગયો. હવે આપણે સ્ટેમ્પટીસ બનાવ, આપણે એક બીજો રન અહીંથી ડ્રો કરી નાખશું. જો અહીંયાથી અહીંયા સુધી આટલો રન, એનો 5નો ટાંકો કરી નાખશું આપણે પીળો કલર. અને આને આપણે ડુપ્લિકેટ કરી નાખશું, 5નો ટાંકો કરી નાખશું પીળો કલર. નહીં, એમની જરૂર નથી, એને સ્ટેમ્પટીસ જ રિટર્ન આવી જશે. આમ તો સ્ટેમ્પટીસ રિટર્ન આવી ગયું છે, કેમ કે રનની જરૂર નથી. સ્ટેમ્પટીસ આપણે રન નથી લેવાની જરૂર, સ્ટેમ્પટીસને જ આપણે રિટર્ન લઈ લીધો. હવે જુઓ, આ આપણે લાલ અહીંયા પૂરું થયું. આ આપણો ટાંકો હશે, આ આપણો પોઈન્ટ છે. અહીંયાથી પહેલા એટલો રન બનશે, પછી એટલો રન બનીને સ્ટેમ્પટીસ બનીને અહીં પૂરું થઈ જશે. અહીં પૂરું થઈ ગયું. તો આપણે શું કરવાનું છે, એ પોઈન્ટ ઉપર મૂકીને આપણે હવે પહેલા બુટાનું પંચિંગ કરવાનું છે. તો પહેલા આને એક્સપી કરી નાખું, સ્ટાર્ટ અહીંયા એન્ડ અહીંયા. ત્યાંથી પાઘડીના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો આ રીતના. આમ એટલે આ બનતું ગયું, પાઘડી બનતી વીએવી આટલું બની ગયું. હવે અહીંયાથી આપણે આને લ્યો, આનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો. કંટ્રોલ XV, આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો. કંટ્રોલ XV, આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખો. ઓકે, એનો ઓકે છે. કંટ્રોલ XV, આટલું બની ગયું આપણું. અહીંયા પહોંચ્યા આપણે તો આને XV આપી દો એટલે આ બની ગયું. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો આપણે. હવે આપણે આખું બનાવી નાખશું આટલું. તો આપણે શું કરીશું, એક રન પેલા રનને આપણે 5નો કરી નાખીએ. એન્ટર આપી દો. આટલો રન મૂક્યો, પાઘડીને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખ્યા. કંટ્રોલ XV, ફરીથી પાઘડીને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખ્યા. કંટ્રોલ XV, અને આટલો રન જે છે ને એ ઓટોમેટિક લઈ લેશે બેનો ટાંકો. ફરીથી આપણે અહીંયા પોઈન્ટ મૂકશું આ જગ્યાએ, આ પોઈન્ટે મૂકશું. હવે આપણે આ બનાવશું, આ 2. તો એક રન પાછો આપણે દોડાવશું, પછી આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખશું આપણે. કંટ્રોલ XV, આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવી નાખશું આપણે. કંટ્રોલ XV, અને આટલો રન આપણે દોડાવી નાખીએ, લાંબો વધારે પડતો હોય એટલે આ બની ગયું. એ રન દેખાશે નહીં, કેમ કે એની ઉપર આ બ્લેક જે છે ને એ બનવાનું બાકી છે હજી. પાછું આપણે અહીંયા પોઈન્ટ મૂકશું, એક રન પાછું બનાવશું, આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ પાછા ફેરવશું આપણે. કંટ્રોલ XV, આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ ફેરવશું આપણે. કંટ્રોલ XV, અને આટલું આપણે રન લઈ લઈશું. આને થઈ ગયું. અહીંથી ના નવું બને છે પાછું, આખું હળંગ છે એટલે એને આપણે કંટ્રોલ XV અને એટલો રન પાછો લઈ લઈશું. આ રન, આ વસ્તુ અને આ વસ્તુ બધાને પકડીને અંદરના રનમાં આપણે કરવાનું. પાછું અંદરના રનમાં પોઈન્ટ મૂકી દેવાનું આપણે. કંટ્રોલ XV અને
પાછો અંદરનો રન આપણે લઈ લેવાનો. થઈ ગયું, આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. કંટ્રોલ એ સિલેક્ટ કરો. જ્યારે આપણું મશીન લેફ્ટ રાઈટ કરવામાં પ્રોબ્લેમ આવતું હોય તો સિક્વન્સ ઓફ કરો. ઘણી વાર એવું બને. જો આટલું આપણે પંચિંગ કરવાનું છે એટલે આને અલગ કરી નાખો. હોમ દબી દો, કંટ્રોલ XV. હવે આપણે આને પંચિંગ કરશું. કેટલું પંચિંગ થઈ ગયું જોવા માટે આપણે જોઈ લઈએ. અહીંયા આપણે અટવાય છે. આ જગ્યાએ અટવાનું કારણ હું તો મશીનમાં જાઓ, ક્લિયર ડ્રોપ સિક્વન્સ કરી નાખો. આટલું બની ગયું છે આપણું. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દો આ જગ્યાએ, અને ડુપ્લિકેટ કરીને રન સિલેક્ટ કરીને પેલા રન બનતો જાય, સ્ટેમ્પ ટીચ બનતું આવે. કંટ્રોલ XV અને ડાયરેક્ટ કંટ્રોલ XV. અને તે રન બનતો જશે. પેલા રન બનતો જાય અને સ્ટેમ્પ ટીચ બનતું આવશે. મેન છે ને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટની જ ગેમ છે આખી. અને ડુપ્લિકેટ કરીને રન કરી નાખો, રન બનતો જશે અને સ્ટેમ્પ ટીચ બનતી આવશે. ક્યાં કોની શરૂઆત થાય છે ને એ ખાલી એક જાણી લેજો. જો આટલું થઈ ગયું. અહીંયા પોઈન્ટ મૂકીને અને XV કરી નાખો. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. આને ડુપ્લિકેટ કરી રન કન્વર્ટ કરી નાખો. રન બનતો જાય, સ્ટેમ્પ ટીચ બનતી આવે. અહીંયા ડુપ્લિકેટ કરીને રન બનાવી નાખો. રન બનતો જાય, સ્ટેમ્પ ટીચ બનતું આવે. અહીંયા પોઈન્ટ મૂકીને ફરીથી આને ડુપ્લિકેટ કરી નાખો. રન બનતો જાય, સ્ટેમ્પ ટીચ બનતું આવે. આને અહીંયા જઈએ પોઈન્ટ ઉપર આપી દો અને આને અહીંયા પોઈન્ટ આપી દો. પંચિંગ આપણું છે ને અહીંયાથી લઈને પૂરું થઈ ગયું કમ્પ્લીટ. આનું ગ્રુપ કરી નાખો. લાલ કલર ને ગ્રુપ કરી નાખો. હવે શું કરવાનું? હોમ દબી દો. પેલા લાલ બનાવવાનું, પછી પીળું બનાવવાનું. બેને સિલેક્ટ કરો, આને ડિલીટ કરી નાખો. પકડીને અહીં 0x માં આને ડુપ્લિકેટ કરી -125 કરી નાખો. બેના ગ્રુપ તોડી નાખો. હવે હોમ દબી દો. પેલા લાલનું XV, ફરીથી લાલનું XV, પીળાનું XV, ફરીથી પીળાનું XV. અહીંથી લાલ બનતો ગયો, અહીં લાલ પૂરો થયો. અહીં લાલ શરૂ થઈ ગયો તો અહીં પૂરો થઈ ગયો. પીળો અહીંથી શરૂ થયો, પીળો અહીં પૂરો થયો. ફરીથી પીળો અહીંથી શરૂઆત થઈ ગયો, પીળો પૂરો થઈ ગયો. આ આપણું પરફેક્ટ પંચિંગ થઈ ગયું. મિત્રો થોડીક મહેનત કરશો ને તો પંચિંગ તમને પરફેક્ટ આવડી જશે. નહીં વાર નહીં લાગે. મહેનત કરજો, 100% રિઝલ્ટ મળશે. ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હો તો એકવાર રૂબરૂ વિઝિટ મારજો, રિઝલ્ટ 100% મળશે. તમે જો 100% મહેનત કરવા વાળા હો ને, મન મક્કમ રાખીને મહેનત કરશો ને, તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને હરાવી શકે. તમારી પાસે બધા પાસે શક્તિ છે, એટલે રિઝલ્ટ મળશે. મહેનત કરો તો 100% મળશે. મિત્રો આ વિડીયોમાં આપણે 2 નીડલનું પંચિંગનું સમજાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમે સમજી પણ ગયા છો. હજુ પણ તમે ક્યાંય અટવાઓ તો ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે તમે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની સાથે તમે સંકળાયેલા છો. યાદ રાખજો. આઈ હોપ તમને મજા આવી છે અને આપણી ચેનલમાં બન્યા રહેજો. નવા વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.